નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની ખૂબ જ સમજવા લાયક છે અને ખૂબ જ પ્રેરણાદાયક છે તો ચાલો મિત્રો આજની કહાની શરૂ કરીએ તે પહેલાં વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને નવા મહેમાન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આજની કહાની રામ અને હનુમાનજીની છે દેશભરમાં આજે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે તે જ સમયે યુપીના અયોધ્યામાં જબરદસ્ત ધામધૂમ છે શું તમે જાણો છો કે રામનગરીમાં ભગવાન રામ પહેલા હનુમાનની પૂજા શા માટે કરવામાં આવે છે? હનુમાનજીનો મહિમા અપાર છે, તેથી જ તુલસીદાસે લખ્યું છે કે, અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા. હનુમાનજી રામ ભક્ત છે, તેઓ ભગવાન રામને સમર્પિત છે, પણ શું તમે જાણો છો કે, ભગવાન રામ પહેલાં બજરંગબલીની પૂજા શા માટે થાય છે? અહીં તમને ભગવાન રામ પહેલાં હનુમાનજીની આરાધના કેમ કરવામાં આવે છે તે અંગે માહિતી આપવામાં આવી છે. હનુમાન ચાલીસામાં ઘણી ચૌપાઈ છે, જે પૈકીની એકમાં લખ્યું છે કે, રામ દ્વારે તુમ રખવારે હોત ન આજના બીનું પૈસારે. એટલે કે, હનુમાનજી ભગવાન રામની રક્ષા કરે છે અને તેમની પરવાનગી વગર કોઈ પણ ભગવાન રામના દર્શન કરી શકતું નથી. ભગવાન રામ કરતાં તેમના ભક્ત હનુમાનજીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ કારણે ભક્ત અયોધ્યા આવે ત્યારે સૌથી પહેલા બજરંગબલીના દર્શન કરે છે. ત્યારબાદ જ તેઓ ભગવાન રામના દર્શન કરવા જાય છે. હનુમાનગઢીના મહંત રાજુ દાસનું કહેવું છે કે, ભગવાન રામ તેમના ધામમાં જતા હતા તે સમયે હનુમાનજીનો રાજ્યાભિષેક થયો હતો. ત્યારબાદ ભગવાન રામે બજરંગબલીને અયોધ્યાની જવાબદારી સોંપી હતી અને તેમને રાજા બનાવ્યા હતા. જ્યારે વિભીષણના પુત્ર માત ગજેન્દ્રને અયોધ્યાના કોટવાલ બનાવવામાં આવ્યા હતા. પવનપુત્ર કળિયુગમાં અયોધ્યાની કરે છે રક્ષા. બજરંગબલી અંગે ઘણી માન્યતાઓ છે. હનુમાનજી કળિયુગમાં અયોધ્યાની રક્ષા કરતા હોવાનું પણ કહેવાય છે. આવી સ્થિતિમાં હનુમાનજીની પરવાનગી વિના ભગવાન રામના દર્શન કરી શકાતા નથી. અહીં ઉલ્લેખનીય છે કે, હનુમાન જન્મોત્સવ રામ ભક્તો અને હનુમાન ભક્તો માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. બજરંગબલીના ભક્તો આ દિવસને ખૂબ જ ધામધૂમથી અને ઉત્સાહથી ઉજવે છે. એકવાર ભગવાન રામના લાંબા આયુષ્યની કામના કરતી વખતે હનુમાનજીએ પોતાના આખા શરીર પર સિંદૂર લગાવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે ત્યારથી જ ભગવાન હનુમાનને સિંદૂર ચઢાવવાની પરંપરા શરૂ થઈ હતી. મિત્રો અમારી કહાની આપને પસંદ આવી હોય અને ચેનલમાં નવા મહેમાન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ લખવાનું ભૂલતા નહીં.